जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું ચેપ્ટર ચાલુ છે। એમાં આજે બીજી એક નવી મેથડ સમજાવું છું આ વિડિયો લેક્ચરની અંદર, તો ધ્યાનથી સમજજો। મેં અહીંયા બોર્ડ ઉપર એક 10 દાખલા લખેલા છે, શક્ય તેટલા દાખલા સમજાવવા પ્રયત્ન કરીશ, બરાબર। પહેલો દાખલો આ રહ્યો, 1 નંબર cos इनवर्स 4/5 sin इनवर्स 5/13 बराबर tan इनवर्स 56/33 એટલે 56/33। અત્યાર સુધી જે આગલા વિડિયો લેક્ચર સુધી આપણે જે સમજ્યા એમાં આપણી રકમમાં tan ઇનવર્સ આપેલા હતા અને જવાબમાં પણ આપણે શું લાવતા હતા? tan ઇનવર્સ। એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર લગાવતા હતા। પહેલા થીટાનો ગુણાકાર ચેક કરીએ અને પછી થીટાના ગુણાકાર પરથી આપણે સૂત્ર લગાવતા હતા। હવે અહીંયા શું થશે? cos છે, sin છે, cosec છે, sec છે, tan, cot ગમે તે આપેલું હોય તો પહેલા એને tan માં ફેરવવું પડે। એ ફેરવો નહીં ત્યાં સુધી દાખલો સોલ્વ ના થાય, કારણ કે આપણી પાસે tan ના જ સૂત્રો છે। એટલે ગમે તે વિધેય આપેલું હોય તો પહેલા tan માં ફરજિયાત ફેરવવા, બરોબર છે? સમજો, આ પહેલા દાખલાની રકમમાં હું LHS થી સ્ટાર્ટ કરું છું। તમારી પાસે છે cos ઇનવર્સ 4/5 પ્લસ છે sin ઇનવર્સ 5/13 આ રકમ છે। હવે આને હું tan માં પહેલા ફેરવી નાખું, એટલે પાયથાગોરસ જ તમારા મગજમાં સેટ કરવાનું। અહીંયા cos છે એટલે આ તમારી પાસેની બાજુ ભાગ્યા કર્ણ। પહેલો દાખલો છે, આવો આમ તો સમજાવેલો છે થોડો, એટલે હું ફરી એકવાર યાદ કરાવી દઉં। cos છે એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ યાદ રાખવાનું। એટલે અહીં સામેની બાજુ કઈ થઈ જાય? 3 થઈ જાય ત્રિપુટી પ્રમાણે। એટલે આને મારે જો tan માં ફેરવવું હશે તો શું થઈ જશે? 3/4। ત્રિકોણ દોરવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ લખી શકો છો, બરાબર? એટલે મારી પાસે આને tan માં ફેરવું એટલે શું આવે અહીંયા આગળ? tan ઇનવર્સ 3/4। હવે આનું થોડું આપણે પ્રયત્ન કરીએ ડાયરેક્ટ। આ 5, 12 અને 13 ની ત્રિપુટી છે, તો આ sin છે એટલે તમારી પાસે આ સામેની બાજુ ભાગ્યા કર્ણ છે। તમે જ્યારે tan માં જવાબ લખો છો તો તમારી પાસે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવે। તો સામેની બાજુ 5 તો છે જ, અને પાસેની બાજુ કઈ છે મારી પાસે? 12। ન સમજણ પડે તો રફમાં કે બાજુમાં કાટકોણ ત્રિકોણ દોરી શકાય છે। એટલે તમારી પાસે અહીંયા શું આવશે? tan ઇનવર્સ 5/12। આ તમારી રકમ થઈ ગઈ। હવે તો આપણને દાખલો આવડે કે નહીં? ગુણાકાર ચેક કરીએ આપણે। પહેલા થીટાનો ગુણાકાર 3/4 અને 5/12। આ ફરજિયાત બતાવવો પડે ગુણાકાર, આ ના બતાવો તો અડધો માર્ક કપાય। 3/4 ગુણ્યા 5/12, 5 તરી 15 અને 12 ચોક 48, 1 કરતા નાનું। છેદ ઉડાડવાની ના પાડી છે, ઉડાડવાના નહીં। એટલે 15/48 1 થી નાના થઈ ગયા તો સૂત્ર લગાવો। tan ઇનવર્સ 3/4 5/12 1/1 અને 15/48। ચલો, ઉપર ચોકડી નીચે ચોકડી, લસા સરખો છે, લખવાની કોઈ જરૂર નથી। એટલે tan ઇનવર્સ 12 તરી 36 અને 4 25, એટલે 36 વત્તા 20, નીચે ચોકડી કરો 48 ઓછા 15 એટલે તમારો જવાબ આવશે 36 ને 20 56, 48 માંથી 15 જાય 33। આ તમારો જવાબ। એટલે tan ઇનવર્સ 56/33 તમારો જવાબ આવી ગયો। એટલે ગમે તે રકમ હોય સૌથી પહેલા તમારે શેમાં ફેરવવાનું? tan માં, અને એના પછી જ સૂત્ર એપ્લાય થાય। બોલો, ક્લિયર અહીં સુધી? સમજણ પડી ગઈ? બીજા દાખલાની રકમ લખી છે sin ઇનવર્સ 3/5 cos ઇનવર્સ 4/5। આન્સર લાવવાનો છે cot, નહીં tan ની જગ્યાએ cot લાવવાનો છે। એટલે tan માં જે આન્સર આવે એનો વ્યસ્ત કરી દો એટલે cot માં જવાબ આવી જશે, બરાબર? ચલો, પહેલા આપણે આને tan માં ફેરવીએ। tan ઇનવર્સ આ સામેની બાજુ ભાગ્યા કર્ણ છે 3/5, એટલે આમાં જોઈએ સામેની બાજુ ભાગ્યા પાસેની એટલે 3/4। પછી એ પ્રમાણે આને મારે ફેરવવું છે tan ઇનવર્સ। આ મારી પાસે પાસેની બાજુ, cos ઇનવર્સ નું સૂત્ર છે ને, એટલે cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થયો। મારે અહીં જોઈએ છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે મારી પાસે અહીં કેટલા આવશે? 3/4। બોલો, ક્લિયર અહીં સુધી? હવે આ બંનેનું સૂત્ર લગાવીએ અને આ આપણી પાસે જવાબ આવશે। 3/4 ગુણ્યા 3/4 એટલે 3 તારી 9/16, 1 થી નાનો થઈ ગયો
તો ફરીવાર આપણે સૂત્ર લગાવી દઈએ અહીં આગળ, એટલે tan ઇનવર્સ 3/4 પ્લસ 3/4 1/1 માઇનસ 9/16. બોલો પડી સમજણ? હવે ચોકડી કરો તો tan ઇનવર્સ 4 તરી 12 4 તરી 12, એટલે તમારી પાસે અહીંયા 12 + 12 આયા, નીચે ચોકડી કરો 16 ઓછા 9 આયા, એટલે શું જવાબ આવ્યો? 24/7. હવે આને મારે cot ઇનવર્સ માં ફેરવવું છે, એટલે મારો જવાબ કેટલો થઈ ગયો? 7/24 થીટાનો વ્યસ્ત. આ આપણો બીજો જવાબ આવી ગયો. બોલો પડી સમજણ? એટલે સામે જવાબ શું લાવવાનો છે એ પ્રમાણે વિધેય તમારે ફેરવવા પ્રયત્ન કરવા. ત્રીજા દાખલામાં આપણને આપેલું છે 2 sin ઇનવર્સ 5/13. જવાબ લાવવો છે cos ઇનવર્સ 119/169. બરાબર? તો પહેલા આને ભાગ પાડો. અહીંયા આગળ ભાગ ના પાડો અને સીધું તમારે લખવું હોય તો એ ચાલે. લો પહેલા tan ઇનવર્સ માં ફેરવી નાખો. આ સામેની બાજુ ભાગ્યા કર્ણ છે, મારે જોઈએ સામેની બાજુ ભાગ્યા પાસેની, એટલે 5/12. હવે આના ભાગ પાડો. tan ઇનવર્સ 5/12 વત્તા tan ઇનવર્સ 5/12. બોલો ક્લિયર અહીંયા આગળ? હવે આ બંનેનો સાદું રૂપ આપો, થીટાનો ગુણાકાર ચેક કરીને, અને જોવાનું જવાબ તમારો tan માં આવશે, પણ તમારે શેમાં જોઈએ છે જવાબ? cos માં. ખ્યાલ આવી ગયો? તો tan ને પછી આપણે શેમાં ફેરવીશું? cos માં. ચલો સૂત્ર લગાવીએ. પહેલા ગુણાકાર ચેક કરીએ. 5/12 5/12, 25 ભાગ્યા કેટલા થયા? 144. હવે સૂત્ર લગાવો. tan ઇનવર્સ 5/12 5/12 1/1 25/144. બોલો ક્લિયર? ચલો ચોકડી કરો ઉપર નીચે, એટલે tan ઇનવર્સ 12/50 12/50 60 વત્તા 60. ચલો નીચે ચોકડી 144 ઓછા 25 144 ઓછા 25, એટલે શું આવ્યું તમારી પાસે? 120. 144 માંથી 25 જાય, કેટલા વધે? 119. પડી ગઈ સમજણ? હવે થોડી બુદ્ધિ દોડાવવાની. જવાબમાં cos ઇનવર્સ જોઈએ છે, આ tan ઇનવર્સ છે, આ સામેની બાજુ થઈને આ પાસેની બાજુ થઈ, એટલે કર્ણ આવું કે પછી ગણતરી કરવા બેસો નહીં. કર્ણ આપેલો છે 169, તો લાવો છે તમારે, એટલે સીધું લખી નાખવાનું. ચલો આને cos ઇનવર્સ સામેની ભાગ્યા પાસેની. હવે cos ઇનવર્સ જોઈએ તો પાસેની ભાગ્યા કર્ણ જોઈએ, તો પાસેની આ રહી 119, અને કર્ણ મને રકમમાં જ આપેલો છે. આ જવાબ. પછી પરીક્ષામાં કઈ ગણતરી કરવા બેસવાની નહીં. ખ્યાલ આવી ગયો? પડી ગઈ સમજણ? ચોથા દાખલામાં 2 sin ઇનવર્સ 3/5 cos ઇનવર્સ 24/25. આપણે જવાબ લાવવો છે π/2. પહેલા આને tan માં ફેરવો. ચલો આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, મારે જોઈએ સામેની બાજુ ભાગ્યા પાસેની, એટલે 3/4 થઈ ગયા. આ cos ને tan માં ફેરવો. આ મારી પાસે પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે, મારે જોઈએ છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ત્રિપુટી છે 7 24 25, એટલે મારી પાસે અહીં સામેની બાજુ 7 અને પાસેની બાજુ થશે 24. હવે આના પહેલા ભાગ પાડી. બે વખત છે tan ઇનવર્સ 3/4 tan ઇનવર્સ 3/4 અને આ tan ઇનવર્સ 7/24. બોલો ક્લિયર? હવે આ બે વચ્ચે સૂત્ર લગાવો, એનો જે જવાબ આવે એનો આની સાથે સૂત્ર લગાવવાનું, એટલે એ તમારો શું આવી જશે? જવાબ. જવાબ આપણે કેટલો લાવવાનો છે? π/2. પડી સમજણ? આવડશે? આ આવડશે એટલે જાતે કરી શકશો ને? આ તો આ દાખલો મને જાતે ગણીને બતાવો. બરોબર છે? ઓકે. ચલો હવે પાંચમા દાખલાની રકમ લખું છું અહીંયા. પાંચમો LHS 2 cot inverse 2 પ્લસ cosec inverse 5/3. તમારે જવાબ લાવવાનો છે π/2 આમાં પણ. ચલો પહેલા આને tan inverse માં ફેરવો. 2 tan inverse 1/2 થીટા નો વ્યસ્ત કરી નાખ્યો. હવે cosec inverse ને મારે પાછો tan inverse માં ફેરવવાનો. ચલો આ મારી પાસે કર્ણ ભાગ્યા સામેની બાજુ છે. આ cosec inverse એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. મારે જોઈએ છે સામેની બાજુ ભાગ્યા પાસેની. સામેની બાજુ 3 છે, પાસેની મારી પાસે કેટલી આવશે? 4. મારી પાસે tan inverse કેટલા થઈ ગયા? 3/4 થઈ ગયા. ચલો હવે આના આપણે ભાગ પાડી દઈએ. તો tan inverse 1/2 પ્લસ tan inverse 1/2
પ્લસ ટેન ઇનવર્સ 3/4. બોલો ક્લિયર? આ થઈ ગઈ તમારી રકમ. આપણે ત્રણ પદનું સૂત્ર આપેલું છે, ડાયરેક્ટ લગાવો, પણ ધ્યાન રાખવાનું થીટાનો ગુણાકાર 1 થી નાનો થવો જોઈએ. બરાબર? જો ડાયરેક્ટ સૂત્ર સમજાવું, tan ઇનવર્સ ચલો x પ્લસ y પ્લસ z માઇનસ xyz, 3 3 નો ગુણાકાર, 3 * 3 * 3 2 2 4 4 ચોક 16. બોલો ક્લિયર અહીં સુધી? પછી 1 ના છેદમાં 1, ચલો 2 નો ગુણાકાર, 2 2 4 4 2 8 અને પાછા 4 2 8. x plus y plus z minus xyz, 3 3 નો ગુણાકાર, 1 minus xy 2 નો ગુણાકાર minus yz. બરાબર? minus yz કરીએ તો સાચું લખ્યું છે મેં આ. આ 2 નો ગુણાકાર કરો તો કેટલો થાય? 3/8. પછી xz કરો તો પણ કેટલું થાય? 3/8. બોલો ક્લિયર? આવડશે? હવે તમારે જો થોડી બુદ્ધિ દોડાવો, જવાબ શું લાવવાનો છે? π/2. એટલે અહીંયા શું આવશે? tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ આવશે, છેદ 0 થઈ જશે. tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ આવે એટલે જવાબ શું મૂકી દેવાનો? π/2. આવો એક દાખલો આપણે ગણાવેલો છે. બોલો ક્લિયર અહીં સુધી? જો આવો છઠ્ઠા દાખલાની રકમ લખું છું. આ છઠ્ઠો દાખલો આ રહ્યો, sin ઇનવર્સ 3/5 LHS. બરોબર? 3/5 પ્લસ sin ઇનવર્સ 8/70 વત્તા sin ઇનવર્સ 36/85. આમાં જવાબ π/2 લાવો છે. ડાયરેક્ટ સૂત્ર ફાવે ડાયરેક્ટ લગાવવાની છૂટ છે. બરાબર? ચલો પહેલા tan ઇનવર્સ માં ફેરવી નાખીએ. tan ઇનવર્સ આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, આપણે જોઈએ સામેની બાજુ ભાગ્યા પાસેની. ચલો આને પાછા ફેરવો. tan ઇનવર્સ આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, આપણે જોઈએ સામેની ભાગ્યા પાસેની. 8/15, 8 15 17 ની ત્રિપુટી. હવે 36 અને 85 વાળી ત્રિપુટી આવડતી ન હોય તો સાઈડમાં કેલ્ક્યુલેટ કરવું પડે તમારે. સાઈડમાં ગણતરી કરવાની. આ કર્ણ સામેની બાજુ ભાગ્યા કર્ણ છે, આ આપણો કાટકોણ ત્રિકોણ, આ ખૂણો. એટલે આ 36 થયા અને આ 85 થયા. બરાબર? પાયથાગોરસ પ્રમેય લગાવીએ. 85 ના વર્ગમાંથી 36 નો વર્ગ જાય એટલે આ 85 નો વર્ગ ઓછા 36 નો વર્ગ. બરાબર? હવે અહીંયા a - b² નું સૂત્ર લગાવીને કરી નાખશો તોય ચાલશે. તો કેવી રીતે? કે 85 માં 36 ઉમેરો, 85 માંથી 36 બાદ કરો. ચલો 85 માં 36 ઉમેરીએ તો 6 ને 5 11, 4 ને 8 12 121. અને 85 માંથી 36 જાય, 15 માંથી 6 જાય 9, 7 માંથી 3 જાય 4. તો તમારે હવે 121 ગુણ્યા શું કરવું પડે? 49. હવે 121 ગુણ્યા 49 પાછળનું વર્ગમૂળ લેવું પડશે. બરાબર? 4 × 1 4, 12 ચોક 48, 9 × 1 9, 12 9 108 થયા. 9 8 ને 4 12, 8 ને 1 9 અને 4 ને 1 5. હવે 59 29 કોનું વર્ગમૂળ આવે? વિચાર કરો જરા. 59 29 જે છે એ મારે કોનું વર્ગમૂળ આવશે એ મારે યાદ કરવું પડે ને. તો 10 નો વર્ગ 100, 20 નો વર્ગ 400, 30 નો વર્ગ 900, 40 નો વર્ગ 1600, 50 નો વર્ગ 2500, 60 નો વર્ગ 3600, 70 નો વર્ગ 4900, 80 નો વર્ગ 6400. 70 અને 80 ની વચ્ચે આનું વર્ગમૂળ આવવું જોઈએ. બરાબર? હવે 70 નો વર્ગ કેટલો થયો? 4900. 71 નો વર્ગ પાછળ એકડો આવે, 72 ના વર્ગમાં પાછળ બગડો આવે, 73 ના વર્ગમાં પાછળ 3 તરી 9 આવે, 74 ના વર્ગમાં પાછળ છગડો આવે, 75 માં પાછળ પાંચડો આવે, 76 માં છાય છાય 36 નો 6 આવે, 77 માં 77 49 આવે. એટલે કાં તો 73 છે અને કાં તો 77 છે, બે માંથી એક છે. તો આપણે ચેક કરી જોઈએ કયો છે. ચલો 73 હજુ કન્ફર્મ કરી લો, 73 કે 77 કયો છે હજુ મને યાદ નથી. આ બંનેની વચ્ચે 75 આવ્યો. 75 નો વર્ગ કેટલો થાય? 56 25. પાંચડાનો વર્ગ તો ડાયરેક્ટ થઈ શકે ને, 25 અને 7 8 56. 56 25 જો એના કરતા મોટી સંખ્યા છે એટલે આનું વર્ગમૂળ 73 તો હશે જ નહીં. એટલે કયું આવવાનું? 77. બરાબર? એટલે તમારી પાસે આને રકમમાં ફેરવશો tan ઇનવર્સ સામેની બાજુ 36 અને પાસેની બાજુ કઈ આવશે? 77. બોલો પડી સમજણ? હવે આમાં જો તમે 3 3 નું સૂત્ર ડાયરેક્ટ લગાવવા જશો તો થોડુંક અઘરું થઈ જાય, કારણ કે સંખ્યા મોટી આવવાની ને તમારી પાસે. અહીંયા તમારે લસા લેવો પડે. અહીંયા
અહીંયા 3 3 નો ગુણાકાર કરો, નીચેનો 77 ગુણ્યા 15 ગુણ્યા 4 કરવાના, અને એટલો મોટો લસા લેવો પડે તમારે. ફાવે તો મને કોઈ વાંધો નથી, પણ એના કરતા સહેલું તમને બબ્બેનું ગ્રુપ પડશે. આ બેનું સૂત્ર લગાવો, એનો જે જવાબ આવે એનો આની સાથે સૂત્ર, એટલે તમારો જવાબ શું આવી જશે? π/2. બોલો ક્લિયર? અહીં સુધી પડી ગઈ સમજણ? સાતમા દાખલાની રકમ લખી છે 2 cot inverse 1/3 plus tan inverse 3/4. જવાબ પાઈ લાવવાનો છે. ચલો બગડો એમનો એમ. આ tan inverse કેટલા કરી દઈશું? 3. પછી આ tan inverse 3/4 એમના એમ. આના ભાગ પાડો તો tan inverse 3 વત્તા tan inverse 3 અને વત્તા tan inverse 3/4. બોલો ક્લિયર અહીં સુધી? ચલો આ બે માં સૂત્ર લગાવો. ડાયરેક્ટ સૂત્ર નહીં લાગે, કારણ કે ગુણાકાર જુઓ, આ બે ગુણાકાર ચેક કરશો તો 1 થી નાનો થઈ જાય, મોટો થાય છે, તો ડાયરેક્ટ સૂત્ર નહીં લાગે. નાનો ગુણાકાર 3 તારી 9, 1 કરતા મોટો, એટલે શું લખવાનું? પાઈ પ્લસ tan inverse 3 વત્તા 3 1 ઓછા 9 વત્તા tan inverse 3/4. આવ્યું અહીં સુધી? પાઈ પ્લસ. હવે થોડી બુદ્ધિ દોડાવવાની, મારે જવાબ શું લાવવો છે? પાઈ. તો સીધી વાત છે, આ વધવું જોઈએ ને આ બંને ઉડી જવું જોઈએ. ઉડી જાય એટલે તમારો જવાબ શું આવી જાય? પાઈ. બોલો આવડશે? લાવા અમુક સહેલા દાખલા છે, અમુક અડધા મૂકતો જઈશ, જે તમારે પ્રયત્ન કરવાના. બરોબર છે? ઓકે ચલો હવે આપણે જોઈએ 8મો. 8 9 10 થોડાક અલગ પ્રકારના છે, ધ્યાનથી સમજજો. 10. હવે મારી પાસે અહીંયા શું છે? cos inverse 3/4 પ્લસ sin inverse 3/4 માઇનસ sec inverse 3. બોલો ક્લિયર અહીં સુધી? ઓકે, આ તમારું સૂત્ર આવ્યું, ધ્યાનથી સમજો. cos inverse 3/4 વત્તા sin inverse આપણું સૂત્ર છે. થીટા સરખો હોય, cos inverse x વત્તા sin inverse x શું થઈ જાય? π/2. આપણું સૂત્ર લખાયું છે ને? સૂત્રનું રિવિઝન કરજો, સૂત્ર તૈયાર કરજો, નહીં તો દાખલામાં અઘરું પડશે. એટલે આની જગ્યાએ ડાયરેક્ટ આપણે શું મૂકી દઈએ? π/2. પ્રશ્ન એ થાય કે સાહેબ પરીક્ષામાં સૂત્ર ના આવડે તો π/2 યાદ ના આવે તો પછી આને 10 માં ફેરવવાનું બને, પાછો દાખલો ગણવાનો. બરાબર? એટલે આ 10 એમ ના એમ, આ π/2 માઇનસ આ sec inverse કેટલા છે? 3. ચલો π/2 માઇનસ પહેલું ચરણ, આ તમારું થીટા છે, આ શું છે? થીટા. π/2 માઇનસ થીટા પહેલું ચરણ ઓલ પોઝિટિવ, પણ π/2 એ વિધેય બદલાઈ જાય એટલે 10 નું શું થઈ જશે? cot. અને આ sec inverse 3. આ ત્રિપુટી નથી એટલે સાઈડમાં આપણે દોરવાનો કાટકોણ ત્રિકોણ. ચલો sec inverse એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, 3 ના છેદમાં 1 કહેવાય, 3 એટલે. બરોબર? હવે પાયથાગોરસ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ અહીંયા આગળ. ચલો તો 9 માંથી 1 જાય તો 8, 8 નું વર્ગમૂળ 2√2. કેટલું થાય? 2√2. હવે મારી પાસે અહીં બાર cot છે એટલે મારે અહીંયા શું લખવું પડે? cot inverse. શું લખવું પડે? cot inverse. ઓકે, cot inverse માં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. 10 માં સામેની ભાગ્યા પાસેની, આમાં પાસેની ભાગ્યા સામેની, એટલે 1/2√2. એટલે cot into cot inverse cancel. આન્સર શું આવ્યો? 1/2√2. એટલે આનો જવાબ તમારી પાસે કેટલો આવ્યો? 1/2√2. બોલો પડી ગઈ સમજણ? 9મો દાખલો છે sec કૌંસમાં tan inverse b plus a છેદમાં b minus a minus tan inverse a upon b. હવે અહીંથી દાખલો બે રીતે થાય, જોજો ધ્યાનથી સમજજો. આ આખાને x કહી દો, આ આખાને x, અને આને કહી દો y. એટલે પહેલા અંદર સૂત્ર લાગે tan inverse x minus tan inverse y નું, આ રીતે. tan inverse x minus tan inverse y આપણે સૂત્ર આપેલું છે tan inverse x minus y છેદમાં 1 plus xy. બરોબર છે? પણ દાખલો અઘરો થઈ જાય. હવે થોડી બુદ્ધિ દોડાવો. અહીંયા શું આપ્યું છે? a upon b છે, તો હું અહીંયા જોજો પ્રયત્ન કરું છું a upon b લાવવા માટે. ધ્યાનથી સમજજો પહેલા. બરોબર? આ sec m ના m, tan inverse m ના m. ચલો આમાંથી અંશ અને છેદમાંથી b કોમન કાઢો. અંશ અને છેદમાંથી b કોમન, તો અહીંયા શું વધે? 1 plus a upon b આવે.
બી કોમન અંશમાંથી કાઢ્યો એટલે અહીંયા 1 પ્લસ a અપોન b. b ને અંદર ગુણી નાખો એટલે પાછું આનું આ પદ આવી જવું જોઈએ. બરાબર. હવે અહીં પ્રશ્ન એ થશે કે સાહેબ તમે b કેમ કોમન કાઢ્યો, a કેમ ના કોમન કાઢ્યો? તો આપણા tan ઇન્વર્સ ના સૂત્રમાં અહીંયા નીચે x એક જોઈએ છે, એકડો. એટલે મેં મારા મગજમાં અહીં એકડો રાખ્યો હતો અને બીજું મારે અહીં છેદમાં b જોઈએ છે. એટલે અંશ b કોમન કાઢો તો જ અહીં b છેદમાં આવે ને તમારી પાસે. ચલો છેદમાંથી b કોમન કાઢો. અહીંયા 1 માઇનસ શું આવ્યું? a અપોન b આવ્યું કે નહીં? ઓકે. ચલો વત્તા આ tan ઇન્વર્સ a અપોન માઇનસ tan ઇન્વર્સ a અપોન b એઝ ઇટ ઇઝ. ચલો બોલો બીબી ગઈ ક્યાં ગઈ? sec tan ઇન્વર્સ શું વધ્યું તમારી પાસે? 1 પ્લસ a અપોન b 1 માઇનસ 1 into a upon b કરું છું. શું કરું છું? 1 into a upon b. બોલો ક્લિયર? ઓકે. હવે આપણું પ્લસ વાળું સૂત્ર યાદ કરો જરા. tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y. સૂત્ર શું છે? tan ઇન્વર્સ x plus y 1 minus xy. આટલું સૂત્ર આવ્યું તમારી પાસે. જો આ રહ્યું. આને તો ઉતારતું જ આવવાનું છે, એનું કશું કરવાનું નથી. જો આ રહ્યું અહીંયા આવ્યું આ tan ઇન્વર્સ x plus y 1 minus xy. tan ઇન્વર્સ x plus y 1 minus xy. આના પરથી આમ લખાય કે નહીં? તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y. x એટલે 1 છે. આ છે બરોબર. tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y. આ એમનું એમ a upon b. બોલો કેન્સલ. tan ઇન્વર્સ 1 એટલે કેટલા થશે? pi by 4. tan ઇન્વર્સ 1 વધ્યા. tan ઇન્વર્સ 1 એટલે pi by 4. એટલે sec pi by 4 નો આન્સર શું આવ્યો? √2. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવેલો? રકમ જોવાની પહેલા, દાખલો સમજવા પહેલા મનમાં દાખલો સેટ કરો કે હું કઈ રીતે ગણી શકીશ, પછી જ આગળ દાખલો ગણવા પ્રયત્ન કરવાનો. નહીં તો ખોટા સ્ટેપમાં કેન્સલ ચેક વધારે કરવી પડશે. બરોબર છે? 10મા દાખલાની ચર્ચા કરીએ. cot pi by 4 minus 2 cot inverse 3. બરોબર છે? cot. હવે અહીંયા આગળ પહેલા pi by 4 રહેવા દો. ચલો આને tan ઇન્વર્સ માં પહેલા ફેરવો. એટલે tan ઇન્વર્સ 1/3 થાય. બરોબર છે? cot આ pi by 4 માઈનસ, ચલો ભાગ પાડવાના. આને હું અહીંયા છગડિયા કૌંસમાં મૂકી દઉં છું. tan ઇન્વર્સ 1/3 tan ઇન્વર્સ 1/3. બોલો ક્લિયર અહીં સુધી? હવે આમાં સૂત્ર લગાવીએ આપણે. ચાલો તો પહેલા થીટાનો ગુણાકાર લખીએ. 1/3 1/3 1/9 લેસ ધેન 1. ઓકે. cot ચલો આ pi by 4 એમ ના એમ. આમાં સૂત્ર લગાવો. tan ઇન્વર્સ x plus y 1 minus xy. બોલો ક્લિયર અહીં સુધી? ઉપર નીચે ચોકડી કરો. cot pi by 4 minus tan ઇન્વર્સ, ચલો ચોકડી કરો, 3 વત્તા 3 અને નીચે ચોકડી કરો 9 ઓછા 1. બોલો ક્લિયર? એટલે cot pi by 4 minus tan ઇન્વર્સ 3 ને 3 6 ભાગ્યા 8. એટલે cot આ pi by 4 minus tan ઇન્વર્સ 3/4 થશે અહીં આગળ. બોલો આવ્યું અહીં સુધી? સમજણ પડી? હવે અહીં આગળ તમારી પાસે સૂત્ર લાગે. કયું લાગે? cot આલ્ફા માઇનસ બીટાનું. cot આલ્ફા માઇનસ બીટાનું. પણ એક સ્ટેપ વધારે સમજાવું. cot આ pi by 4 આને cot માં ફેરવી નાખો. એટલે કેટલા થઈ ગયા? 4/3 થઈ ગયા અહીં આગળ. થયા કે નહીં? હવે આ તમારા માટે આલ્ફા છે અને આ તમારા માટે બીટા છે. આ તમારા માટે આલ્ફા અને આ તમારા માટે બીટા છે. બરોબર છે અહીં સુધી? 11 સાયન્સ નું cot આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર આવડે છે? શું છે સૂત્ર cot આલ્ફા માઇનસ બીટા નું? તો કે સાહેબ cot આલ્ફા into cot બીટા. cot alpha into cot beta plus 1.
છેદમાં ઊંધું બોલવાનું cot બીટા માઇનસ cot આલ્ફા. ફરી એકવાર આલ્ફા છે ના બીટા છે, cot આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર લગાવો. cot આલ્ફા cot બીટા પ્લસ 1, cot ના સૂત્રમાં માઇનસ વાળું સૂત્ર લગાવો તો પ્લસ ઉપર આવે, માઇનસ નીચે આવે, tan કરતા ઊંધું આવે. અને નીચે cot બીટા, બીટા એટલે આ રહ્યું તમારી પાસે માઇનસ cot આલ્ફા. બધું ઉડી જશે. જો cot pi by 4 1, cot into cot inverse એટલે કેન્સલ, તો શું વધ્યું 4/3 અને પ્લસ 1/1. એવું નીચે cot into cot inverse કેન્સલ એટલે શું આવ્યું 4/3 અને 1/1 પાછું. કરો ઉપર ચોકડી તો કે સાહેબ 4 + 3, નીચે ચોકડી કરો 4 - 3, શું આવ્યો જવાબ 7. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો આ 10 એ 10 દાખલામાં?